નમસ્તે વિદ્યાર્થી ભાઈ બહેનો. સ્ટાન્ડર્ડ 9 ગુજરાતી મીડિયમ ઇંગ્લિશ સબ્જેક્ટ. હું મહેન્દ્ર પંચાલ સર ફરી એકવાર તમારા સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજના આપણા વિડીયો લેક્ચરમાં આપણે જે ઇંગ્લિશ ગ્રામરમાં લેસન નંબર 1 વિકાસ ઇંગ્લિશ ગ્રામરમાં રિવિઝન છે તેની એક્સરસાઇઝ વિશેની ચર્ચા વિચારણા કરીશું અને તેને સોલ્વ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, આપણી એક્સરસાઇઝનો ફર્સ્ટ ક્વેશ્ચન જે છે એ આર્ટિકલ ઉપર આધારિત છે. આપણે આર્ટિકલ મુદ્દાનો અભ્યાસ કર્યો છે, તો એને લગતી ખાલી જગ્યાઓ છે. ફિલિંગ ધ બ્લેન્ક્સ વિથ એ એન ઓર ધ વેરેવર નેસેસરી, એટલે જ્યાં પણ આવશ્યક હોય ત્યાં એ એન કે ધ આર્ટિકલ મૂકો એવું કીધું છે આપણને. સૌથી પહેલાં એક્ઝામ્પલ જોઈએ. આઈ એટ એન એપલ એન્ડ અ બનાના. અહીંયા એપલ સ્વર છે એટલે આગળ આર્ટિકલ તરીકે એન મૂક્યું છે, જ્યારે બનાના એ ઉચ્ચારમાં વ્યંજન છે એટલે ત્યાં આપણે આર્ટિકલ તરીકે એ મૂક્યો છે. હવે પહેલું વાક્ય જુઓ. પહેલા વાક્યમાં આપણને ખાલી જગ્યા પછી ટ્રી શબ્દ આપ્યો છે, જેનો ઉચ્ચાર વ્યંજનથી શરૂ થતો હોવાથી આર્ટિકલ એ આવશે. અને એ જ ખાલી જગ્યામાં આપણને બીજી ખાલી જગ્યાની પાછળ એક્સ શબ્દ આપેલો છે. તો એક્સ એટલે કુહાડી, ઉચ્ચારમાં સ્વર આવે છે એટલે ત્યાં આપણે આર્ટિકલ તરીકે એન મૂકીશું. હવે બીજું વાક્ય જુઓ. એમાં ખાલી જગ્યાની પાછળ આપણને સન આપ્યું છે. સન એટલે સૂર્ય, પ્રકૃતિની એકમાત્ર ચીજ, માટે ત્યાં આર્ટિકલ ધ આવશે. ત્રીજા વાક્યમાં જુઓ. રામજીભાઈ ઇઝ ખાલી જગ્યા ઓનેસ્ટ મેન. તો અહીંયા ખાલી જગ્યા પછીનો જે શબ્દ છે એનો ઉચ્ચાર ઓનેસ્ટ સ્વરથી થાય છે એટલા માટે આર્ટિકલ આવશે એન. ચોથામાં પ્રથમ ખાલી જગ્યાની પાછળ અર્થ, પૃથ્વી એક ગ્રહનું નામ આપ્યું છે, ચોક્કસ સંજ્ઞા છે એટલા માટે નિશ્ચિત સંજ્ઞા હોવાથી આર્ટિકલ ધ આવશે. જ્યારે બીજી ખાલી જગ્યાની પાછળ આપણને પ્લેનેટ શબ્દ આપ્યો છે. પ્લેનેટ એટલે ગમે તે ગ્રહ, તો એનો ઉચ્ચાર વ્યંજનથી શરૂ થતો હોવાથી આર્ટિકલ તરીકે એ મૂકીશું. પાંચમું વાક્ય જુઓ. ધેટ ઇઝ ખાલી જગ્યા વિનીત. અહીંયા પ્રથમ ખાલી જગ્યાની પાછળ વિનીત શબ્દ આપ્યો છે, જે વ્યક્તિ, છોકરાનું નામ છે અને એટલા માટે કોઈ આર્ટિકલ નહીં મુકાય એની આગળ. હી ઇઝ ખાલી જગ્યા પાયલોટ. તે એક પાયલોટ છે. બીજી ખાલી જગ્યા પછીનો શબ્દ જે પાયલોટ છે એના ઉચ્ચારની શરૂઆત વ્યંજનથી થાય છે એટલે આર્ટિકલ તરીકે એ મૂક્યો છે. બરાબર છે. ચલો છઠ્ઠું વાક્ય જુઓ. ખાલી જગ્યા સ્કાય ઇઝ બ્લુ. તો અહીંયા સ્કાય પ્રકૃતિની એકમાત્ર ચીજ છે એટલા માટે ધ આવશે. સાતમી ખાલી જગ્યામાં ધેર આર ખાલી જગ્યા એગ્સ ઇન ધ બાસ્કેટ. હવે નિયમ પ્રમાણે જો બહુવચન શબ્દ વાક્યમાં વચ્ચે આવતો હોય તો એની આગળ આર્ટિકલ મૂકવાની કોઈ જરૂરિયાત રહેતી નથી, એટલે અહીંયા સાતમી ખાલી જગ્યામાં પણ કોઈ જ આર્ટિકલ ન મૂકી શકાય. હવે આગળના વાક્યો શેર કરું છું સ્ક્રીન ઉપર. 8મું ખાલી જગ્યા ગંગા ઇઝ એ હોલી રિવર. તો અહીંયા ગંગા નદીનું નામ છે એટલે આપણે ધ મૂકીશું. 9માં ધીસ ઇઝ ખાલી જગ્યા એન્ટ. એન્ટ એટલે કીડી. તો બોલતી ઉચ્ચાર શરૂઆત સ્વરથી થાય છે એટલે પહેલામાં આવશે એન. ધીસ ઇઝ એન એન્ટ. અને એ જ કીડીની જ્યારે ફરીથી વાત કરવામાં આવે છે ત્યારે ધ આવશે. ધ એન્ટ ઇઝ બ્લેક. કીડી કાળા રંગની છે. 10મી ખાલી જગ્યામાં તમને ખાલી જગ્યા પછી અવર શબ્દ આપ્યો છે, કલાક, અવર. બોલતી વખતે અ ઉચ્ચાર સ્વરથી થાય છે એટલા માટે આર્ટિકલ એન આવશે. 11માં તમે જુઓ. ખાલી જગ્યા પછી આપણને ફર્સ્ટ શબ્દ આપ્યો છે જે ઓર્ડિનલ નંબર એટલે કે ક્રમવાચક સંજ્ઞા દર્શાવે છે નંબર 1 માટેની, માટે આર્ટિકલ ધ આવશે. એ જ રીતે 12માં પણ એની એ જ ક્રમવાચક સંખ્યા આપણને આપી છે ફર્સ્ટ, માટે ત્યાં પણ ધ આવશે. 13માં ખાલી જગ્યા પછી આપણને છાપાનું નામ આપ્યું છે ગુજરાત સમાચાર, માટે આર્ટિકલ ધ આવશે. 14માં ખાલી જગ્યા પછી મહાભારત આપણા હિન્દુ ધર્મના પવિત્ર ગ્રંથનું નામ છે માટે ત્યાં પણ ધ આવશે. અને છેલ્લે 15માં
ખાલી જગ્યા પછી આપણને સાઉથ દક્ષિણ દિશાનું નામ આપ્યું છે માટે ત્યાં પણ આર્ટિકલ તરીકે ધ આવશે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણો ક્વેશ્ચન નંબર 1 કમ્પ્લીટ થાય છે. હવે ક્વેશ્ચન નંબર 2 સમજો. એમાં આપણને કહ્યું છે કે કોમન નાઉન અને પ્રોપર નાઉન જે હોય એને ઓળખી કાઢવાના છે આપણે. તો તમને દરેક વાક્યમાં 1 કે 2 શબ્દ નીચે અંડરલાઈન આપેલી છે. હવે પ્રોપર નાઉન કોને કહેવાય? તો કોઈ પણ વ્યક્તિ, ગામ, દેશ, શહેરનું ચોક્કસ નામ હોય જગ્યાનું, તો એને આપણે પ્રોપર નાઉન કહીશું. જ્યારે સમગ્ર જાતિ કે વર્ગ માટે વપરાતા નામને કોમન નાઉન કહીશું. તો શરૂઆત કરીએ એક્ઝામ્પલથી. એક્ઝામ્પલમાં આપણને મોહન છોકરાનું નામ છે એટલે પ્રોપર નાઉન, અને વિલેજ ગમે તે ગામને વિલેજ કહેવાય એટલા માટે કોમન નાઉન. તો કુલ આપણને 8 વાક્યો આપેલા છે, એમાંથી 4 વાક્યોની પ્રેક્ટિસ હું કરાવું છું, બાકીના 4 તમારે સ્વપ્રયત્ને જાતે સોલ્વ કરીને લખવાના છે. પહેલું, અશોકા વોઝ એ ગ્રેટ કિંગ. અશોકા રાજાનું નામ છે, સમ્રાટ અશોક માટે પ્રોપર નાઉન. કિંગ દરેક રાજાને કિંગ કહેવાય એટલા માટે કોમન નાઉન. બીજામાં જુઓ, સમીર નીચે અંડરલાઈન છે. સમીર એ છોકરાનું ચોક્કસ નામ છે એટલે પ્રોપર નાઉન, અને જામનગર એ પણ શહેરનું પ્રોપર નામ છે, સિટીનું, માટે ત્યાં પણ પ્રોપર નામ. ત્રીજામાં જાન્યુઆરી એ મહિનાનું ચોક્કસ નામ છે કે ભાઈ પહેલા મહિનાને જ ઇંગ્લિશમાં જાન્યુઆરી કહેવાય એટલા માટે પ્રોપર નાઉન. બીજો શબ્દ છે મંથ, દરેક મહિનાને મંથ કહેવાય એટલે કોમન નાઉન. અને એ જ પ્રમાણે યર, દરેક સાલને પણ યર કહેવાય માટે એ પણ કોમન નાઉન થશે. ચોથું જુઓ, કિરણ કોઈ પણ વ્યક્તિનું નામ છે એટલે ત્યાં આવશે પ્રોપર નાઉન. ફ્રેન્ડ ગમે તે મિત્રોને ફ્રેન્ડ કહી શકાય એટલા માટે ત્યાં આવશે કોમન નાઉન. પાંચમું વાક્ય જો, લલિત છોકરાનું નામ છે એટલે પ્રોપર નાઉન, અને કાર કોમન નાઉન, કારણ કે દરેક ગાડીને આપણે કાર કહેવાય. તો આ રીતે આપણે વાક્યો સમજાયા મેં તમને. બાકીના તમારી જાતે હોમવર્કમાં સ્વપ્રયત્ને લખવાના છે. ક્વેશ્ચન નંબર 3. હવે ત્રીજો પ્રશ્ન શું છે? તો એમાં આપણને કલેક્ટિવ નાઉન અને એબ્સ્ટ્રેક્ટ નાઉન એટલે કે લાગણી દર્શાવતા નામ, ભાવવાચક સંજ્ઞા, એ આપણે અલગ તારવાના છે. તો જે સમગ્ર સમૂહ માટે, જૂથ માટે જે નામ વપરાય તેને કલેક્ટિવ નાઉન કહેવાય, અને જેમાં કોઈ લાગણી કે ભાવના સ્પષ્ટ થતી હોય એને એબ્સ્ટ્રેક્ટ નાઉન કહેવાય. એક્ઝામ્પલ સમજો. તો એક્ઝામ્પલમાં આપણને પ્લેઝર શબ્દ નીચે અંડરલાઈન છે. પ્લેઝર એટલે ખુશી, પ્રસન્નતા, આનંદ, તો એ થશે એબ્સ્ટ્રેક્ટ નાઉન. અને ફ્લોક એ પક્ષીઓના ટોળા માટે વપરાતો શબ્દ છે માટે ત્યાં આવશે કલેક્ટિવ નાઉન, સમૂહવાચક નામ. બરાબર છે? ઓકે. તો હવે સામેની સાઈડ એના પણ આપણને 8 વાક્યો પ્રેક્ટિસમાં આવેલા છે, જે આપણે પ્રેક્ટિસ કરીએ છીએ 4 વાક્યોની, અને 4 તમારે સ્વપ્રયત્નમાં જાતે હોમવર્કમાં લખવાના છે. પહેલામાં હર્ડ પ્રાણીઓના ટોળા માટે વપરાતો શબ્દ છે માટે કલેક્ટિવ નાઉન આવશે. બીજામાં વિઝડમ એટલે ડાપણ, શાણપણ, એકની ભાવના, સંવેદના, લાગણી દર્શાવે છે માટે આવશે એબ્સ્ટ્રેક્ટ નાઉન. ત્રીજામાં ક્લાસ એટલે કે વર્ગ, સમગ્ર વિદ્યાર્થીઓના વર્ગને ક્લાસ કહેવાય માટે એ પણ થશે કલેક્ટિવ નાઉન. ચોથામાં ચાઇલ્ડહુડ એટલે બાળપણ, બચપણ, તો ત્યાં ભાવના, સંવેદના, લાગણી જેવું જોવા મળે છે માટે એ આવશે એબ્સ્ટ્રેક્ટ નાઉન. તો આ રીતે આપણે 4 સેન્ટેન્સ સોલ્વ કર્યા. હવે ક્વેશ્ચન નંબર 4 જુઓ. ચોથો જે આપણો પ્રશ્ન છે એમાં આપણને કાઉન્ટેબલ અને અનકાઉન્ટેબલ નાઉનને ફાઇન્ડ આઉટ કરવાના છે. કાઉન્ટેબલ એટલે જે ગણી શકાય તેવા નામ, અને અનકાઉન્ટેબલ એટલે જેને આપણે ગણી ન શકીએ તેવાના. ચાલો તો સ્ટાર્ટ કરીએ આપણે. એક્ઝામ્પલ જુઓ. એમાં કપ્સ ગણી શકાય એટલા માટે કાઉન્ટેબલ નાઉન. ટી ચાને ન ગણી શકાય એટલા માટે અનકાઉન્ટેબલ નાઉન. ટેબલ ગણી શકાય એટલા માટે કાઉન્ટેબલ નાઉન. બરાબર? ચલો તો સ્ટાર્ટ કરીએ હવે ક્વેશ્ચન 4નું પહેલું વાક્ય. પેકેટ્સ પડીકા ગણી શકાય એટલે કાઉન્ટેબલ નાઉન. એ જ વાક્યમાં બીજું શબ્દ છે સુગર, ખાંડને ગણી ન શકાય, એનો જથ્થો હોય એટલા માટે અનકાઉન્ટેબલ નાઉન. ગોલ્ડ એટલે સોનું, એને પણ ગણી ન શકાય, એનું વજન માપી શકાય, તો એ પણ આવશે અનકાઉન્ટેબલ નાઉનમાં. મેટલ એટલે ધાતુ, એને પણ આપણે ગણી નથી શકતા એટલા માટે એ પણ ત્યાં એમાં પણ આવશે અનકાઉન્ટેબલ નાઉન.
ત્રીજામાં જુઓ ટી એટલે ચા. ચાને આપણે ગણી નથી શકતા, તે લિક્વિડ પ્રવાહી છે અને ચાની ભૂકી હોય તો પણ એને ગણી ન શકાય. એટલા માટે બંને સંજોગોમાં ટી આવશે, અનકાઉન્ટેબલ નાઉન. પછીનો શબ્દ છે બિસ્કિટ્સ. બિસ્કિટ્સને ગણી શકાય છે એટલા માટે કાઉન્ટેબલ નાઉન. ચોથામાં વોટર, પાણી ગણી નથી શકાતું એટલા માટે અનકાઉન્ટેબલ નાઉન. અને ચોથાનો બીજો શબ્દ છે રિવર, નદી ગણી નથી શકાતી એટલા માટે આવશે ત્યાં કાઉન્ટેબલ નાઉન. રિવરને ગણી શકાય એટલા માટે, તો નદીને ગણી શકાય એટલા માટે કાઉન્ટેબલ નાઉન. તો અહીંયા મેં 4 વાક્યો તમને સોલ્વ કર્યા અને બાકીના 4 વાક્યો સ્વપ્રયત્ને જાતે કરવાના છે. હવે ક્વેશ્ચન નંબર 5 જુઓ. એમાં આપણને સૂચના આપી છે કે નીચે બ્રેકેટમાં બધા અલગ અલગ કલેક્ટિવ નાઉન્સ એટલે કે સમૂહવાચક સંજ્ઞાઓ આપેલી છે. આપણે ખાલી જગ્યા પ્રમાણે તેને યોગ્ય ક્રમમાં ગોઠવવાની છે. તો શરૂઆત કરીએ. પહેલું વાક્ય છે આપણું ખાલી જગ્યા ઓફ પીપલ. અચ્છા, એ પહેલાં એક્ઝામ્પલ જોઈ લઈએ. ખાલી જગ્યા ઓફ મર્ચન્ટ્સ. મર્ચન્ટ્સ એટલે વેપારીઓ, તો વેપારીઓના સમૂહને કેરેવેન કહેવાય. તો પહેલાંમાં આવશે કેરેવન. હવે એક્ઝામ્પલ પછી ફર્સ્ટ નંબર ખાલી જગ્યા ઓફ પીપલ, તો ત્યાં આવશે ક્રાઉડ ઓફ પીપલ, લોકોનું ટોળું હોય એટલે ક્રાઉડ. પછી બીજામાં ફ્લોક ઓફ સીપ, ઘેટાના ટોળાને ફ્લોક કહેવાય, પક્ષીના ટોળાને પણ ફ્લોક કહેવાય. ત્રીજું ખાલી જગ્યા ઓફ બુક્સ, તો ત્યાં આવશે લાઇબ્રેરી, લાઇબ્રેરી ઓફ બુક્સ, તો પુસ્તકાલય એ કલેક્ટિવ નાઉનમાં આવ્યું. ખાલી જગ્યા ઓફ સ્ટોન્સ, ચોથો, તો ત્યાં આવશે ખાલી જગ્યા ઓફ સ્ટોન્સ, એ આપણી ચોથા નંબરની ખાલી જગ્યા છે, ત્યાં આવશે હીપ. હીપ એટલે ઢગલો, પથ્થરોનો ઢગલો. પાંચમું ખાલી જગ્યા ઓફ સ્ટિક્સ એટલે કે લાકડીઓનું બંડલ હોય, ગૂંચળુંવાળી મૂકી હોય, તો બંડલ ઓફ સ્ટિક્સ. છઠ્ઠામાં જોઈએ આપણે ખાલી જગ્યા ઓફ મ્યુઝિશિયન્સ, સંગીતકારોનો સમૂહ, એને બેન્ડ કહેવાય, તો ત્યાં આવશે બેન્ડ. સાતમામાં ખાલી જગ્યા ઓફ પ્લેયર્સ, ખેલાડીઓની ટીમ હોય એટલે ત્યાં આવશે ટીમ. આઠમામાં ખાલી જગ્યા ઓફ એલિફન્ટ્સ, તો ત્યાં આવશે હર્ડ, પ્રાણીઓના ટોળા માટે. નવમામાં ખાલી જગ્યા ઓફ સેલર્સ, ખલાસીઓનો સમૂહ, તો ત્યાં આવશે ક્રૂ, CREW. અને છેલ્લે આવશે ખાલી જગ્યા ઓફ, નવમામાં આપણે જોયું કે છેલ્લે નવમામાં આપણે લીધું ક્રૂ. 10મામાં જોઈએ ખાલી જગ્યા ઓફ ગ્રેપ્સ, તો ત્યાં આવશે બંચ, દ્રાક્ષનું ઝુમખું એટલે બંચ. હવે આપણે આગળ વધીએ. બીજી આપણે ખાલી જગ્યાઓ સ્ક્રીનમાં દેખાઈ રહી છે 5. ખાલી જગ્યા ઓફ ફાર્મર્સ, ત્યાં આવશે ફાર્મર્સ માટે આવશે 11મા નંબરમાં ફ્લાવર્સ છે, ફ્લાવર્સ, તો ત્યાં આવશે બુકે, બુકે ઓફ ફ્લાવર્સ, ફૂલોનો બુકે હોય ને એટલા માટે. 12મામાં ખાલી જગ્યા ઓફ રોબર્સ, રોબર્સ એટલે લૂંટારા, તો ત્યાં આવશે ગેંગ, એમની ગેંગ હોય ટોળીને. 13મું ખાલી જગ્યા ઓફ સ્ટેમ્પ, ત્યાં આવશે કલેક્શન, સ્ટેમ્પનો સંગ્રહ કરવાનો હોય એટલે કલેક્શન ઓફ સ્ટેમ્પ્સ. ત્યાર પછી શબ્દ છે એમ ખાલી જગ્યા ઓફ સોલ્જર્સ, સૈનિકોની આર્મી હોય એટલે ત્યાં આવશે સોલ્જર્સ. પછી 15મામાં ખાલી જગ્યા ઓફ સ્ટુડન્ટ્સ, વિદ્યાર્થીઓનું શું હોય તો ક્લાસ, તો 15મામાં ખાલી જગ્યામાં આવશે ક્લાસ. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણા કલેક્ટિવ નાઉનની ખાલી જગ્યાઓ પૂરી થઈ. હવે છઠ્ઠો પ્રશ્ન જુઓ. એમાં આપણને કહ્યું છે કે અંડરલાઇન કરેલા શબ્દોની જેન્ડર ચેન્જ કરો એટલે કે જાતિ બદલો. તો એમાં જોતા જઈએ આપણે. ઉદાહરણમાં જેન્ટલમેનનું થયું છે, અંકલનું આંટ થયું છે. હવે કુલ વાક્યો આમાં પણ આપણને એકચ્યુઅલી 11 આપ્યા છે, એટલે હું તમને 6 સોલ્વ કરાવું છું, 5 તમારે હોમવર્કમાં કરવાના રહેશે. પહેલા વાક્યમાં વુમનનું મેન થઈ જશે, પોએટેસ એટલે કવિયત્રી, તો એમાંથી ESS કાઢીને પોએટ થઈ જશે, કવિ માટે. બીજું ગર્લનું બોય થશે, અને નીસ એટલે ભત્રીજી, તો એનું થશે નેફ્યુ એટલે ભત્રીજો, એની PHEW. ત્રીજામાં કિંગ એટલે રાજા, તો ક્વીન એટલે રાણી. લાયન એટલે સિંહ, તો લાયોનેસ એટલે સિંહણ. પછી ચોથામાં આપણે જોઈ શકીએ છીએ કે શબ્દ આપણને આપ્યો છે મેડમ,
તો એનું જ્યારે આપણે જેન્ડર ચેન્જ કરીશું ત્યારે થઈ જશે સર. પાંચમું જુઓ, પીકોક એટલે મોર, તો પીકોકમાંથી ઢેલ માટે થશે પીહેન, PEAHEN. ટાઈગર, તો એમાંથી થશે ટાઈગ્રેસ. છઠ્ઠું જુઓ, ફાધર, તો ફાધરનું થશે મધર, અને ઓથરનું થશે ઓથરેસ. એટલે ઓથર એટલે લેખક, તો ઓથરેસ એટલે લેખિકા. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે 6 વાક્યો સુધીની પ્રેક્ટિસ કરી. હવે આપણે ક્વેશ્ચન નંબર 7માં જુઓ. 7મા પ્રશ્નમાં આપણને સૂચના આપી છે કે સિંગ્યુલરનું પ્લુરલ અને પ્લુરલનું સિંગ્યુલર કરો, એટલે એકવચનનું બહુવચન અને બહુવચનમાંથી એકવચન. તો એમાં પણ આપણે એક્ઝામ્પલનું પહેલું વાક્ય સમજી લઈએ. અંડરલાઇન કરેલો શબ્દ છે મેન, MEN, તો એનું બહુવચન થશે MEN. અને ટોમેટો છે એ ટોમેટો, એમાંથી આર્ટિકલ એ નીકળી ગયો. આર્ટિકલ તમે જોઈ શકો છો ત્યાં MEN, મેનની જગ્યાએ MEN થઈ ગયું. અને ટોમેટોમાં આર્ટિકલ એ નીકળી ગયો અને ટોમેટોની પાછળ ES લાગ્યો, ટોમેટોઝ થયું. હવે અહીંયા પણ આપણને દોસ્તો ટોટલ 12 વાક્યો આપેલા છે, એટલે એમાંથી 6 વાક્યોની પ્રેક્ટિસ હું કરાવું છું. પહેલું વાક્ય, ગ્લાસનું ગ્લાસીસ થશે અને ટેબલનું ટેબલ્સ થશે. બીજા વાક્યમાં ચાઇલ્ડ એટલે એક બાળક, તો એનું થશે ચિલ્ડ્રન, બહુ બધા બાળકો. ત્રીજામાં ટૂથ એટલે એક દાંત, ટૂથ એટલે એક દાંત, તો એનું બહુવચન થશે પ્લુરલમાં ટીથ, TEETH. એના પછી જુઓ ચોથામાં HAND, હેન્ડનું થશે બહુવચન હેન્ડ્સ, પાછળ એસ લાગશે. અને ફૂટનું બહુવચન અનિયમિત થાય છે ફીટ, FEET. પાંચમું વાક્ય, વુમન, WOMAN, એનું વિમેન થશે WOMEN. બરાબર. અને ત્યાં જ આગળ જુઓ, અ બેબી આપણને આપ્યું છે, અ બેબીમાંથી અ નીકળી જશે અને બીબીનું થઈ જશે બેબીઝ, BABIES. ચાલો હવે આ પ્રશ્નનું છેલ્લું વાક્ય પ્રેક્ટિસ કરીએ. છઠ્ઠું, કી એટલે ચાવી, તો કીઝ એટલે ચાવીઓ, પાછળ એસ લાગશે. વોચ એટલે ઘડિયાળ, તો એમાં પણ ES લાગશે અને થઈ જશે વોચિસ. બરાબર. તો બેબીનું થઈ જશે બેબીઝ, અને છઠ્ઠામાં કીનું કીઝ અને વોચનું વોચિસ. તો આ રીતે તમને એકવચનના બહુવચનની પ્રેક્ટિસ આપણે કરી વિદ્યાર્થી મિત્રો. હવે ક્વેશ્ચન નંબર 8 જે આ એક્સરસાઇઝનો છે ત્યાંથી તમારે એક્ઝામમાં પૂછાઈ દેવા ફકરાઓની આપણને પ્રેક્ટિસ આપી છે. તો એ હવે આપણે શરૂઆત કરીએ કે કઈ રીતે પેરેગ્રાફ પૂછાય કરવાના રહે. તો સૌપ્રથમ આપણે જોઈએ કે પ્રશ્ન નંબર 8 જે છે એવું છે કે રીરાઇટ ધ ફોલોઈંગ પેરેગ્રાફ્સ ચેન્જિંગ ધ જેન્ડર, જાતિ બદલીને લખવાના છે. પરીક્ષામાં આપને આ પ્રશ્નમાં આ રીતે જેન્ડર બદલો એવું સૂચના નહીં આપી હોય, આનું પહેલું વાક્ય જવાબ તરીકે લખીને આપ્યું હશે અને એના પરથી તમારે ઓળખવાનું કે ભાઈ આમાં જાતિ બદલવાની છે કે સિંગ્યુલર પ્લુરલ એટલે એકવચન બહુવચન છે, બરાબર, કે સર્વનામ બદલવાના છે, બરાબર છે. ઓકે, તો અહીંયા આપણને પ્રેક્ટિસ માટે કુલ 8 પેરેગ્રાફ આપ્યા છે. હું તમને એનાથી અડધા એટલે કે 4 પેરેગ્રાફ સોલ્વ કરાવું છું, બાકીના 4 તમારે સ્વપ્રયત્ન કરવાના છે. તો પહેલા ફકરામાં જુઓ, પહેલું વાક્ય, ધ કિંગ કોલ્ડ ધ પ્રિન્સેસ, તો એમાં કિંગ એટલે રાજા, તો એનું થઈ જશે ક્વીન એટલે રાણી, QUEEN. પ્રિન્સેસ એટલે રાજકુમારી, તો એમાંથી થઈ જશે પ્રિન્સ, બરાબર. ધ ક્વીન કોલ્ડ ધ પ્રિન્સ. હવે બીજું વાક્ય સમજો, હી ટોલ્ડ હર, આવું આપણને આપ્યું છે તો હીનું સી કરી નાખીશું, સી ટોલ્ડ, અને હરનું થઈ જશે હિમ, સી ટોલ્ડ હિમ ટુ સિલેક્ટ અ પ્રિન્સ. પ્રિન્સ આપ્યું છે ને એમાંથી પ્રિન્સેસ કરવું પડશે, અ પ્રિન્સેસ ફોર હરસેલ્ફમાંથી હિમસેલ્ફ થઈ જશે, આ જાતિ બદલીશું ત્યારે છોકરીમાંથી છોકરો, હિમસેલ્ફ. ચાલો પછીનું વાક્ય, ધ કિંગ આસ્કડ હિઝ સન, તો આટલા વાક્યમાં પહેલાં આપણે જોઈએ, કિંગનું ક્વીન થશે, રાજાનું રાણી, હિઝ સનની જગ્યાએ છોકરી માટે હર, અને સનનું થઈ જશે ડોટર, DAUGHTER, બરાબર. હવે વાક્ય આગળ અધૂરું
ધ પ્રિન્સ તો એનું થઈ જશે ધ પ્રિન્સેસ ટુ હેલ્પ હિઝ સિસ્ટર તો ત્યાં આવશે હિઝ સિસ્ટરની જગ્યાએ હર બ્રધર બરાબર. ધ ક્વીનની જગ્યાએ કિંગ ધ કિંગ વોઝ હેપી ટુ હિયર ધીસ. છેલ્લા વાક્યમાં ખાલી એક જ ચેન્જ થયો બરાબર. ટૂંકમાં જેન્ડર બદલવાનું કયું હોય તો આપણે માત્ર જાતિ દર્શાવતા જે શબ્દો બદલી શકાય તેવા હોય એને જ ચેન્જ કરવાના, બાકીનું વાક્ય જેવું હોય એવું ને એવું લખી નાખવાનું. ચાલો હવે બીજા ફકરા તરફ ધ્યાન આપો. ધીસ ઇઝ માય બ્રધર તો એમાં બ્રધરનું થઈ જશે સિસ્ટર. બીજું વાક્ય ધેટ ઇઝ હિઝ સન તો હિઝનું થશે પહેલાં તો હર અને સનનું થશે ડોટર DAUGHTER. હી ઇઝ માય નેફ્યુ તો હીનું થઈ જશે સી ઇઝ માય નીસ NIECE નીસ એટલે ભત્રીજી બરાબર. બટ એના પછીનું વાક્ય બટ ધેટ ગર્લ ઇઝ માય ડોટર તો એમાં તમે સમજી શકો છો કે ગર્લનું થઈ જશે બોય અને ડોટરનું થઈ જશે સન પુત્ર SON. હવે ત્રીજા ફકરામાં નજર કરો તો ત્રીજો પેરેગ્રાફ છે એમાં ધેટ મેન ઇઝ એન ઓથર મેનનું થઈ જશે વુમન ધેટ વુમન ઇઝ એન ઓથર એટલે લેખક તો એનું જેન્ડર ચેન્જ કરતી વખત થશે ઓથરેસ લેખિકા ધેટ વુમન ઇઝ એન ઓથરેસ. ચલો બીજું જુઓ હી ઇઝ ઓલ્સો અ પોએટ તો અહીંયા હીનું સી થશે અને પોએટ એટલે કવિ તો કવિયત્રીને ઇંગ્લિશમાં કહેવાય POETESS બરાબર. તો ત્યાં આવશે પોએટેસ બરાબર. ચાલો ત્રીજું વાક્ય જુઓ હિઝ વાઇફ ઇઝ એ ટીચર તો એમાં હિઝનું થઈ જશે હર અને વાઇફનું થઈ જશે હસબન્ડ. હર હસબન્ડ ઇઝ અ ટીચર ટીચરનું કોઈ જેન્ડર ચેન્જ નથી થતું. સર હોય તો મેડમ ને મેડમ હોય તો સર થાય છે પણ ટીચરનું તો ટીચર જ રહે છે. દે હેવ 2 સન્સ તેમને 2 પુત્રો દીકરાઓ છે તો સન્સની જગ્યાએ ડોટર્સ થશે બરાબર. દે હેવ 2 ડોટર્સ. ચલો હવે ચોથો પેરેગ્રાફ ધીસ લેડી ઇઝ એન એક્ટ્રેસ તો અહીંયા લેડીનું થશે જેન્ટલમેન અને એક્ટ્રેસમાંથી થશે એક્ટર. ધીસ જેન્ટલમેન ઇઝ એન એક્ટર. બીજું વાક્ય સી ઇઝ એ ગુડ હિરોઈન તો અહીંયા સીનું હી થશે પહેલાં તો હી ઇઝ એ ગુડ હીરો હિરોઈનનું હીરો થઈ જશે. પછીનું વાક્ય સી હેઝ વર્કડ વિથ મેની હીરોઝ તો સીનું હી થશે હી હેઝ વર્કડ વિથ મેની અને હવે હીરોઝનું હિરોઈન્સ થઈ જશે બરાબર. ઓકે પછી સી ઇઝ પોપ્યુલર અમોંગ ધ યંગ ગર્લ્સ તો સીનું હી થશે હી ઇઝ પોપ્યુલર સી ઇઝ પોપ્યુલરનું હી ઇઝ પોપ્યુલર એમોંગ ધ યંગ ગર્લ્સની જગ્યાએ આવશે યંગ બોયઝ બરાબર. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે 4 પેરેગ્રાફ સોલ્વ કર્યા. 4 તમારે સ્વપ્રયત્ને જાતે સોલ્વ કરવાના છે. હવે ક્વેશ્ચન નંબર 9 જુઓ. સૂચના છે રીરાઇટ ધ ફોલોઈંગ પેરેગ્રાફ્સ ઇન ધ સિંગ્યુલર ઓર પ્લુરલ એટલે એક વચન કે બહુવચનમાં રૂપાંતર કરો. ચાલો આમાં પણ આપણે સોલ્વ કરતા જઈએ. પહેલું વાક્ય છે આઈ એમ એ પોસ્ટમેન તો એમાં આઈનું થઈ જશે બહુવચનમાં વી આર પોસ્ટમેન બરાબર. વી આર પોસ્ટમેન તો એમાં પોસ્ટમેન MENમાંથી MEN થઈ જશે. બીજું વાક્ય ધીસ ઇઝ માય બાઇસિકલ તો એમાં ધીસનું બહુવચન ધીજ થશે THESE. ધીજ આર માય બાઇસિકલ્સ માયનું અવર થશે ધીજ આર અવર બાઇસિકલ્સ અવર બાઇસિકલ્સ. પછીનું વાક્ય યુ આર એ ફાર્મર તો યુનું બહુવચન તો યુ થાય છે સર્વનામમાં. યુ આર આર્ટિકલ એ નીકળી જશે અને ફાર્મરનું ફાર્મર્સ થઈ જશે યુ આર ફાર્મર્સ. છેલ્લું વાક્ય પહેલા ફકરાનું ધેટ ઇઝ યોર ટ્રેક્ટર તો એમાં ધેટનું બહુવચન થશે ધોઝ ઇઝનું થશે આર ધોઝ આર યોર ટ્રેક્ટર્સ બરાબર. ઓકે હવે બીજા વાક્યમાં એ પણ આપણને એક વચનમાં આપ્યું છે અને બહુવચનમાં ફેરવાનું છે. ધ બોય ઇઝ ઇટિંગ અ મેંગો
તો ધ બોયઝ, બોયનું બોયઝ થઈ ગયું, ઇઝનું આર, ધ બોયઝ આર ઇટિંગ. હવે આર્ટિકલ એ નીકળી જશે, ઇટિંગ મેંગોઝ, એકલું મેંગોઝ લખાશે. પછીનું વાક્ય, ધ ગર્લ ઇઝ કટિંગ અ ટોમેટો. તો ધ ગર્લ્સ ઇઝનું આર, કટિંગ, આર્ટિકલ એ નીકળી જશે, કટિંગ ટોમેટોઝ, ટોમેટોઝ. પછી આગળ જોઈએ, ધેટ ચાઇલ્ડ ઇઝ પ્લેઇંગ વિથ ટોય. તો ત્યાં ધેટનું ધોઝ થશે, ધોઝ ચિલ્ડ્રન, ચાઇલ્ડની જગ્યાએ ચિલ્ડ્રન, ધોઝ ચિલ્ડ્રન આર, ઇઝનું આર થઈ ગયું, આર પ્લેઇંગ વિથ ટોયઝ. એ ટોયમાંથી ટોયઝ થઈ ગયું. ચલો છેલ્લું વાક્ય, ઇટ ઇઝ એ ટોય બસ. તો ઇટનું થશે ધે આર ટોય બસીસ. બરાબર, ઓકે. ચલો તો હવે આપણે ત્રીજા અને ચોથા પેરેગ્રાફને સોલ્વ કરીએ. ત્રીજો પેરેગ્રાફ, આઈ એમ એ ટીચર. એનું થશે વી આર ટીચર્સ. યુ આર એ સ્ટુડન્ટ. તો એમાં યુ આર આર્ટિકલ એ નીકળી જશે, સ્ટુડન્ટ્સ. બરાબર, પછી આગળ વધીએ, ધીસ ઇઝ યોર ક્લાસ. તો ધીસનું ધીજ થઈ જશે, THESE. ધીજ આર યોર these are your class teachers. Okay, classes છે, સોરી, ક્લાસ ટીચર્સ નથી. these are your classes. પછીનું, that is your book. તો thatનું થઈ જશે those are your books. ઓકે, those are your books. ચલો હવે ચોથો પેરેગ્રાફ સિંગ્યુલર પ્લુરલનો, ધેટ બોય હેઝ હર્ટ હિઝ ફૂટ. ઘણા બધા ચેન્જીસ છે, ધ્યાનથી સાંભળજો. ધેટનું ધોઝ બોયઝ, હવે હેઝનું હેવ થઈ જશે, હેવ હર્ટ. હિઝનું ધેર થશે, THEIR, ધેર. ફૂટની જગ્યાએ ફીટ થશે, FEET. બીજા વાક્યમાં જુઓ, સો હી કેન નોટ ગો ટુ સ્કૂલ. તો હીનું ધે થશે, સો ધે કેન નોટ ગો ટુ સ્કૂલ. બરાબર, એક જ ચેન્જ. ત્રીજું વાક્ય, હી ઇઝ સિટિંગ વિથ હિઝ ફ્રેન્ડ. તો ત્યાં થશે ધે આર, હીનું બહુવચન ધે આર સિટિંગ વિથ ધેર ફ્રેન્ડ્સ. બરાબર, અને છેલ્લું વાક્ય, હી ઇઝ રીડિંગ અ સ્ટોરી. ધે આર રીડિંગ સ્ટોરીઝ. બરાબર, ધે આર રીડિંગ સ્ટોરીઝ. તો અહીંયા આપણે 4 પેરેગ્રાફ જોયા, એક વચનમાંથી બહુવચન અને બહુવચનમાંથી એક વચનમાં ફેરવવાના. હવે વિદ્યાર્થી મિત્રો આપણે એની આગળની એક્સરસાઇઝ તરફ જઈએ. 7મો અને 8મો જે પેરેગ્રાફ છે એ પણ સિંગ્યુલર પ્લુરલ એટલે કે એક વચન બહુવચનો જ છે. હવે આ એક્સરસાઇઝનો છેલ્લો પ્રશ્ન, ક્વેશ્ચન નંબર 10 જોઈએ. 10મા પ્રશ્નમાં આપણને કહ્યું છે, રીરાઇટ ધ ફોલોઈંગ પેરેગ્રાફ્સ એઝ ડિરેક્ટેડ. સૂચના મુજબ પરિવર્તન કરવાનું છે. એટલે કે નામની જગ્યાએ બીજું નામ મૂકવાનું, કાં તો સર્વનામની જગ્યાએ બીજું મૂકવાનું, એ રીતે. તો અહીંયા પણ આપણને આવા પ્રેક્ટિસ માટે કુલ એક્સરસાઇઝમાં 8 પેરેગ્રાફ આપ્યા છે. એમાં પણ આપણે શરૂઆતના 4 ફકરા હું તમને સમજાવું છું, એ તમે ધ્યાનથી સમજો, અને બાકીના તમારે સ્વપ્રયત્નની જાતે લખવાના છે. ચલો, પહેલું વાક્ય, મિસ્ટર દવે ગેટ્સ અપ અર્લી ઇન ધ મોર્નિંગ. આવું આપણને આપ્યું છે. સૂચના છે નીચે કે ભાઈ યુઝ આઈ ઇન પ્લેસ ઓફ મિસ્ટર દવે. મિસ્ટર દવેની જગ્યાએ આઈ મૂકો. પરીક્ષામાં આ સૂચનાની જગ્યાએ તમને પહેલું વાક્ય જ આપી દીધું હોય, કઈ રીતે, સ્ટાર્ટ લાઇક ધીસ એવું કરીને પહેલું વાક્ય આપ્યું હોય, આઈ ગેટ અપ અર્લી ઇન ધ મોર્નિંગ. તમારે સમજી જવાનું કે ભાઈ મિસ્ટર દવેની જગ્યાએ આઈ મૂક્યું છે, એટલે આપણે આખા ફકરામાં જ્યાં પણ હી આવે તો પણ આઈનું લખતું પ્રથમ પુરુષ એક વચને લખતા જે સર્વનામ હોય એ બધા મૂકવાના. બરાબર, અને ત્રીજા પુરુષ એક વચનમાં ક્રિયાપદની પાછળ એસ કે ઈએસ લાગતો હોય, આમાં ના લાગે, એનું ધ્યાન રાખવાનું. બરાબર, ઓકે. તો આપણો પહેલો જવાબ થશે આઈ ગેટ અપ, એસ નીકળી ગયો, અર્લી ઇન ધ મોર્નિંગ. હવે બીજું વાક્ય, હી ગોઝ ફોર એ વોક. તો હીનું આઈ થઈ જશે, આઈ ગો ફોર એ વોક. ગોઝમાંથી ગો થઈ ગયું. ત્રીજું વાક્ય, ધેન હી રીડ્સ ન્યૂઝપેપર્સ. તો એમાં તમે સમજી શકો છો કે હીની જગ્યાએ આઈ આવશે, ધેન આઈ રીડ્સમાંથી એસ નીકળી જશે, ધેન આઈ રીડ ન્યૂઝપેપર્સ.
ન્યૂઝપેપર્સમાંથી એસ નહીં નીકળે. ઓકે, ચલો છેલ્લું વાક્ય. હી ગેટ્સ રેડી ફોર ઓફિસ એટ 9 AM. તો હીનું આઈ કરવાનું, આઈ અને ગેટ્સમાંથી એસ કાઢી નાખો. આઈ ગેટ રેડી ફોર ઓફિસ એટ 9 AM. ચલો હવે બીજામાં જુઓ. એમાં આપણને સૂચના છે કે ભાઈ યુઝ માય સિસ્ટર ઇન પ્લેસ ઓફ આઈ. આઈની જગ્યાએ માય સિસ્ટર મૂકો. તો પહેલા વાક્યમાં આઈ એમ એ સ્ટુડન્ટની જગ્યાએ આપણે માય સિસ્ટર મૂકીશું. તો એમનું શું કરવું પડશે? ઇઝ. માય સિસ્ટર ઇઝ એ સ્ટુડન્ટ. બીજું વાક્ય, આઈ લાઇક ટુ રીડ બુક્સ. હવે દર વખતે માય સિસ્ટર ના મૂકવું હોય તો પછી એની જગ્યાએ સી મૂકી શકાય. તો બીજા વાક્યમાં આવશે સી. હવે ત્રીજો પુરુષ એક વચન આવ્યું એટલે ક્રિયાપદની પાછળ એસ લાગશે. સી લાઇક્સ ટુ રીડ બુક્સ. ત્રીજો નંબર, આઈ ઓલ્સો એન્જોય પ્લેઇંગ ટેનિસ. તો એમાં પણ સી આવશે. સી ઓલ્સો એન્જોયઝ. સી ઓલ્સો એન્જોયઝ. સી ઓલ્સો એન્જોયઝ પ્લેઇંગ ટેનિસ. ઓકે, ચલો છેલ્લું વાક્ય. આઈ લિસન ટુ મ્યુઝિક. તો ત્યાં પણ આઈની જગ્યાએ સી મૂકીશું. સી. લિસનની પાછળ એસ લાગશે. સી લિસન્સ ટુ મ્યુઝિક. ઓકે, ચલો ત્રીજો પેરેગ્રાફ. પેરેગ્રાફમાં આપણને સી આપ્યું છે સર્વનામમાં અને નીચે કહ્યું છે કે યુઝ વી ઇન પ્લેસ ઓફ સી. સીના સ્થાને સર્વનામ વીનો ઉપયોગ કરો. તો પહેલું વાક્ય જુઓ. સી હેઝ વોન ધ મેચ. સીનું વી થશે તો હેઝની જગ્યાએ હેવ મૂકવું પડશે. વી હેવ વોન ધ મેચ. બીજું વાક્ય જુઓ. સી ઇઝ વેરી હેપી. આવું આપ્યું છે, એનું વી મૂકશું એટલે આવું થઈ જશે. વી આર વેરી હેપી. ત્રીજું, સી શેર્સ હર જોય વિથ હર ફેમિલી. તો સીનું વી કરીશું. વી પછી ક્રિયાપદની પાછળ જે એસ છે એ કાઢી નાખીશું. વી શેર હરની જગ્યાએ અવર કરીશું. વી શેર અવર જોય વિથ, ફરીથી અવર થશે, વિથ અવર ફેમિલી. બરાબર? ઓકે, ચલો પછી આગળ વધીએ. સી કોલ્સ હર ફ્રેન્ડ્સ ઓલ્સો. તો સીની જગ્યાએ વી કોલ, કોલ્સનું કોલ થઈ ગયું. કોલ હર ફ્રેન્ડ્સ ઓલ્સો. વી કોલ હરનું શું થઈ જશે? અવર. વી કોલ અવર ફ્રેન્ડ્સ ઓલ્સો. ચલો હવે ચોથો પેરેગ્રાફ એ સમજાવી દઉં, જે તમને સામેના સાઈડ દેખાય છે. હવે આમાં આપણને ધ્યેય સર્વનામ આપ્યું છે અને બ્રેકેટમાં કૌંસમાં કહ્યું છે કે યુઝ મોન્ટી, છોકરા નામ મૂકવાનું છે, ઇન પ્લેસ ઓફ ધ્યેય. ટૂંકમાં ત્રીજો પુરુષ એક વચન આવશે એટલે ખાસ ધ્યાન રાખવાનું કે ક્રિયાપદની પાછળ એસ ઈ એસ જ્યાં લાગતા હોય ત્યાં લગાવીશું. પહેલું વાક્ય, ધે આર ચિલ્ડ્રન. તો આપણે ધીની જગ્યાએ મોન્ટી મૂકવું છે પહેલાં. તો મોન્ટી ઇઝ અ ચાઇલ્ડ. ચિલ્ડ્રનમાંથી અ ચાઇલ્ડ થઈ ગયું. મોન્ટી એક બાળક છે. બીજું, દે હેવ મેની ટોયસ. તો એમાં મોન્ટી છોકરો છે એટલે હી, હેવની જગ્યાએ હેઝ. હી હેઝ મેની ટોયસ. બરાબર? ચોથી જ વાક્ય સમજો. દે લાઇક સ્ટોરી બુક્સ ટુ. તો ધીની જગ્યાએ હી મૂકીએ. હી, હવે લાઇકનું લાઇક્સ કરી દેવું પડશે. હી લાઇક્સ સ્ટોરી બુક્સ ટુ. પછીનું વાક્ય, ધે ડુ નોટ લાઇક ટુ સ્ટડી. તો ધેની જગ્યાએ મોન્ટી છોકરો છે એટલે હી, હવે હી મૂક્યું એટલે ડુનું શું થઈ જશે? ડઝ. હી ડઝ નોટ લાઇક ટુ સ્ટડી. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણા છેલ્લા ક્વેશ્ચનના પણ 4 પેરેગ્રાફની સમજૂતી કમ્પ્લીટ થઈ. હવે ખાસ સૂચના ધ્યાનથી સાંભળવાની છે. તમારી ગ્રામરની નોટમાં આ આખી એક્સરસાઇઝ વ્યવસ્થિત રીતે સોલ્વ કરીને લખવાની છે. અહીંયા આપણો લેસન નંબર 1ની ગ્રામરની એક્સરસાઇઝ કમ્પ્લીટ થાય છે. બરાબર તૈયાર કરવી. જય શ્રી સ્વામિનારાયણ.